અને બસ હવે નીકળી ગયા છીએ પાછા અમદાવાદ જવા માટે. સવારમાં તો રાજકોટમાં વરસાદ હતો એમ તો વચ્ચે વચ્ચે ક્યાંક અમને વરસાદ નડે બી છે. નડતો નથી, મતલબ કે આવે છે. અત્યારે કઈ વરસાદ જેવું નથી. અહીંયા વરસાદ જેવું છે પણ વરસાદ નથી આવતો, ખાલી એવું છે. હજી આગળ જોઈએ એકાદી જગ્યાએ. બાવલા પાસેથી આઈ ગેસ ડાયવર્ઝન બી છે, તો એ આખું ગૂગલ મેપમાં આજ વખતે તો જોતું અમારે છે કે બગોદરા પાસે છે? બગોદરાથી પછી મતલબ બાવલા પાસે બહુ જાજુ પાણી ભરાય છે ને, એટલે બગોદરાથી ડાયવર્ઝન છે, બાવલા ક્રોસ કરાવી દે છે. રસ્તો સરખા કરે. રસ્તા તો ખબર નહીં કઈક છે, પણ રસ્તો તો બહુ આટલો પાર્ટ પાછો ખરાબ છે ને સારો છે ને ધોવાઈ ગયો છે રસ્તો, એવું છે વરસાદમાં તો. પહોંચી જશું ધીમે ધીમે. આજે હજી વરસાદની આગાહી તો હતી પણ હવે પછી નીકળી ગયા. સવારમાં એટલો બધો વરસાદ નહોતો. કાલે હતો વરસાદ હોય એમ તો, પરંતુ આખી રાત વરસાદ આવ્યો હતો. મતલબ કે ચોમાસું તો વરસાદ તો આવે ને, મતલબ આગાહી પ્રમાણે આમ રેડ એલર્ટ ને હા એ લેવલ નો નહોતો. રાજકોટ અમદાવાદમાં નહોતો એમ, સુરેન્દ્રનગરમાં પડ્યો, બીજી એક બે જગ્યાએ બીજી જગ્યાએ હતો પણ ઈ લેવલ નો નહોતો, પણ હતો વરસાદ. એટલે આપણને એમ થયું કે હવે એકાદ દિવસ વધારે રોકાઈ જઈએ. તો બસ નીકળી ગયા છીએ. હવે જ્યાં જ્યાં વરસાદ આવશે ત્યાં હું તમને અપડેટ આપીશ આજ વખતે. આવો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે આમ તો. અને આ જો પોપકોર્ન ખાઈ, એ મારા માટે મેં ખોઈ લીધી હમણાં. એને મેં શું ખાધો અત્યારે હવે પોપકોર્ન ખાઈશ. બધું ખાતા પીતા જાય. ઓ ખાડો થાય જઈએ, ખાડો પછી ફ્લેક્સ કરે. ખાડામાંથી ધૂમ કરતી આવી છે, સાઈડ માંથી લઈને પછી ફ્લેક્સ કરે. કા પાછો તો કે રોજનું લે. ગાઈઝ મેં તમને કીધું હતું હું તમને વરસાદનો અપડેટ આપતી રહીશ, પણ હવે શું યાર ક્યાંય વરસાદ જ નહોતો રસ્તામાં. કયું રેડ એલર્ટ ક્યાં છે આમાં? કાંઈ નહોતું. નથી ક્યાંય પાણી ભરાયેલા આખા અમદાવાદના રસ્તા ઉપર, નથી ક્યાંય ડાયવર્ઝન આવ્યું. મતલબ સાવ પ્રોપર રસ્તો છે. વરસાદ નથી અત્યારે તો. અને અમે તો અમદાવાદમાં ઓલમોસ્ટ ઘરે બી પહોંચવા એવા જુઓ. બસ આ બ્રિજ છે તો ઘર છે. આ બ્રિજ છે ઈ તો અમારું ઘર છે. હવે બસ જુઓ આવું બધું છે. ઘરે પહોંચી ગયા. બ્રિજ થોડોક આમ તો ધોવાઈ ગયો લાગે છે નીચેથી. ટ્રાફિક થોડોક છે અહીંયા જુઓ. એસા હે ગાઈઝ. હેલો, હું ઓનલાઈન દૂધ ને એવું બધું તો મંગાવી લઉં એટલે ઘરે પહોંચી ત્યાં આવી જશે. કેમ કે કેટલા દિવસ ત્યાં નીકળી ગયા છે. ઘરે દૂધ હતું પણ હવે દૂધ જે હતું એ તો બગડી ગયું હોઈ શકે કદાચ, એટલે એ બધું મંગાવી લઉં એટલે ઘરે પહોંચી ત્યાં એ બધું આવી જ જાય. બસ ગાઈઝ ઘરે આવી ગયા ને ઘરે આવીને એક તો અમે ઓલરેડી ટ્યુઝડે ના નીકળી ગયા હતા ને આજે સન્ડે પાછા આવ્યા એટલે એટલી બધી વસ્તુઓ હોય ને. પહેલાં તો બેગ આખું ખાલી કરીને બધા કપડાં વોશમાં હજી તો હું નાખીશ, જો કે હજી નાખ્યા નથી. પછી ફ્રીજમાં દૂધ પડ્યું હતું તો એ એક્સપાયરી ડેટ વહી ગઈ હોય, કેમ કે ઓલમોસ્ટ ઘણા બધા દિવસો થઈ ગયા હતા તો દૂધને એવું કાઢ્યું. ઘણા બધા શાકભાજીઓ હતા તો એ બી ખરાબ થઈ ગયા હતા. એ બી પ્રોપર ક્લીન કરીને બીજા આજે હું રસ્તામાંથી જ આવી ને ત્યારે પહેલાં એવું વિચાર્યું હતું કે પાલક ખીચડી બનાવી નાખશું, પણ પાલક નહોતી એટલી બધી સારી એક જગ્યાએ મળી નહીં, ઓનલાઈન અવેલેબલ નહોતી એટલે પાલક ખીચડી કેન્સલ થયું. એટલે આજે વળી બટેટા અને વટાણાનું શાક અને ભાત બનાવી નાખ્યા છે. જે ખબર નહીં દાંત કાઢ્યા એને મારા. કેમ દાંત કાઢ્યા તે મારા? અચ્છા ઓકે. મને એમ કે મારા દાંત કાઢ્યા તો એના ને એના દાંત કાઢે. પછી ઘણો બધો મેં નાસ્તો લઈ આવ્યો હોય રાજકોટથી આવ્યો હોય ત્યારે, તો એ તો જુઓ હજી આમનામ પેડો જ છે. ખાલી એવું હતું કે બોક્સમાં જે ફાફડા ગાંઠિયા હતા ને તો એ બોક્સમાં હવાઈ જાય. અત્યારે તો વેધર એવું છે ને કે બોક્સમાં રાખી તો હવાઈ જાય, એટલે એ એક કાઢીને પ્રોપર ડબ્બામાં ભરી લીધા. બાકી બધું એમદમ નાસ્તો પડ્યો છે. પણ મારા છે ને બધા જે ડબ્બા છે ને કન્ટેનર એ બી ઓલમોસ્ટ બધા યુઝ થઈ ગયેલા પડ્યા, તો મને કન્ટેનર લેવા પડશે. પછી 4-5 જે કાચની બન્યા ને તો એ બી મેં આજે નોટિસ કર્યું. ઘણી બધી વસ્તુઓ છે ને હું એમદમ બેગમાં રાખી દઉં છું ઓલું ક્લિપ ભરાવીને, તો એ બી લેવું પડશે. અને બસ હવે રાઈસ જોવાના છે. કુકરમાં હવે મૂકી તો દીધા હતા, પ્રોપર બની ગયા હશે કે નહીં એ જોવાનું છે. આમ જુઓ આ સબ્જી તો બની ગઈ, સબ્જી મસ્ત બની ગઈ. ખાલી રાઈસનું કુકર ખોલી જવું. હજી તો હવા નીકળી ગઈ છે. હા બની ગયા છે, નથી વાંધો.
ચલો રાઈસ તો બની ગયા. અહીંયા મેં કાકડી સુધારી નાખી, મારી કેરી, यहाँ પર હે હમારા પાપડ. બધી આખી પ્રિપેરેશન થઈ ગઈ છે ને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ડનો નવો એપિસોડ આવી ગયો છે તો એ જોતા જોતા બસ હવે અહીંયા હું હમણાં જમવાનું લઈ લઉં. ઓલમોસ્ટ 9:15 જેવું તો થઈ ગયું છે તો હવે જમી લઈએ અને કાલથી તો હવે જીમમાં જવું પડશે ને. હું તો 10 થી 12 દિવસ થઈ ગયા હશે કે જીમમાં નથી ગઈ તો મારા તો બોડી વર્કઆઉટ કરવાનું જ ભૂલી ગયું છે એવું લાગે. કાલે તો ખબર નહીં મારી હાલત શું થશે. વચ્ચે જઈ તો 1-2 વાર જઈ આવ્યો હતો પણ હું તો ગઈ જ નથી. જોઈએ હવે. તો બસ ગાઈસ આ વ્લોગનો હું એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈસ.